राज्य चूंटणी आयोग द्वारा तारीख 1 एप्रिलना रोज स्थानिक स्वराज्यनी संस्थाओनी चूंटणीनो कार्यक्रम बहार पाड्यो छे। ते मुजब पोरबंदर जिल्लामां पोरबंदर महानगरपालिका, पोरबंदर जिल्ला पंचायत, पोरबंदर तालुका पंचायत, राणावा तालुका पंचायत અને કુતિયાણા તાલુકા પંચાયત આ સંસ્થાઓની સામાન્ય ચૂંટણી યોજાનાર છે। જ્યારે રાણાવા નગરપાલિકાના વોર્ડ નંબર 6 ની એક બેઠક અને કુતિયાણા નગરપાલિકાના વોર્ડ નંબર 6 ની એક બેઠક એની પેટા ચૂંટણી યોજાનાર છે। તારીખ 1 એપ્રિલના રોજ આ જાહેરાત થયા તારીખથી જ આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે। ચૂંટણી કાર્યક્રમ નક્કી થયો છે તે મુજબ ચૂંટણી અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવાની તારીખ 6 એપ્રિલ 2026 છે અને તે સાથે જ ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થશે 6 એપ્રિલથી। ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 11 એપ્રિલ 2026 છે। ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ 13 એપ્રિલ 2026 છે। ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ 15 એપ્રિલ 2026 છે। મતદાનની તારીખ 26/4/2026 રવિવાર સવારે 7 થી સાંજના 6 કલાક સુધી યોજાનાર છે। જો કોઈ બૂથ ઉપર પુનઃ મતદાન કરવાની જરૂર પડે તો એવા કિસ્સામાં પુનઃ મતદાનની તારીખ 27 એપ્રિલ છે। મતગણતરીની તારીખ 28 એપ્રિલ 2026 છે અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાની તારીખ 30 એપ્રિલ 2026 છે। આપણા જિલ્લામાં પોરબંદર નગરપાલિકાના 13 વોર્ડની કુલ 52 બેઠકો, પોરબંદર જિલ્લા પંચાયતની કુલ 18 બેઠકો, પોરબંદર તાલુકા પંચાયતની 22, રાણાવા તાલુકા પંચાયતની 16 તથા કુતિયાણા તાલુકા પંચાયતની 16 આ બધી બેઠકોની સામાન્ય ચૂંટણીઓ છે અને અગાઉ કહ્યું તેમ રાણાવા નગરપાલિકા અને કુતિયાણા નગરપાલિકામાં એક બેઠકની પેટા ચૂંટણી છે। આ ચૂંટણી માટેના મતદાન મથકોની પ્રાથમિક પ્રસિદ્ધિ અમે કરી દીધેલી છે। રાજકીય પક્ષોને યાદી મોકલી આપી છે। સૂચન કે વાંધો હોય તો રજૂ કરવા જણાવેલું છે। એ રજૂ થયા પછી આખરી પ્રસિદ્ધિ તારીખ 7 એપ્રિલ 2026 ના રોજ થનાર છે। હાલની તારીખે જુદા જુદી સંસ્થાના મતદારોની વિગતો પણ આપને આપેલી છે। ચૂંટણી અને મતદાન નોંધણી અંગેના નિયમો મુજબ મહાનગરપાલિકા અને નગરપાલિકાના કિસ્સામાં તારીખ 1 એપ્રિલના રોજ મતદાર યાદી ફ્રીઝ થઈ જાય છે, એટલે એના પછી હવે કોઈ ફોર્મ ભરી શકાતું નથી। જ્યારે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીના કામે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખનો આગલો દિવસ એટલે કે તારીખ 10 એપ્રિલ સુધીમાં હજી ફોર્મ ભરીને નામ ઉમેરો કરી શકાય, કમી પણ કરી શકાય છે। આ ચૂંટણીમાં પોરબંદર જિલ્લાના તમામ નાગરિકો ખૂબ મોટી સંખ્યામાં મતદાન કરી અને લોકસેવા પોતાનો અમૂલ્ય પ્રદાન કરે તેવું હું તમામ મીડિયાના મિત્રો તરફથી ઈચ્છું છું। આપ પણ આ કાર્યક્રમમાં પૂરતો સહકાર આપશો। આ સાથે મતદાર જાગૃતિ કાર્યક્રમ માટેના પણ વિવિધ ચોપાનિયા, ભીતપત્રો, બાઇટ્સ, પ્રિન્ટિંગ વગેરે પણ અમે તૈયાર કર્યા છીએ, જેના થકી પણ મતદારોને અમે મતદાન માટે પૂરતી જાગૃતિ ફેલાવવા પ્રયત્ન કરીએ।